પ્રણામ, નમસ્કાર. રત્ના સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટૉપિક જે છે એ કન્ટિન્યુ રહેશે. આપણો ટૉપિક હતો ત્રિકર્મ, જેમાં આપણે ત્રિકર્મ વિશે જાણ્યું. એવા કયા 3 કર્મ છે કે જે બ્રહ્માંડને સાંકળે છે, જે તમારા કર્મને જન્મના જેટલાય કર્મો છે પાછલા જન્મના, એ બધા જ કર્મોને જે છે સાંકળે છે. તો એવા કયા 3 કર્મ છે, કયા મુખ્ય 3 કર્મ છે? તો આપણે પહેલું કર્મ જાણ્યું સેલ્ફ કર્મ, એટલે કે પોતાનું કર્મ, જન્મનું કર્મ. આપણે જે યોનિમાં કે જે જીવનો આપણો જન્મ છે, તો એ જન્મનું ઋણ ચૂકવવા માટે ઈશ્વરે આપણને જે છે જન્મ આપેલો છે, તો સેલ્ફ કર્મ. આજે આપણે બીજા નંબરનું જે મુખ્ય કર્મ છે તે આપણે જાણીશું, તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો આજનો આપણો ટૉપિક રહેશે #3કર્મ. અને બીજા નંબરનું જે તમારું કર્મ છે મુખ્ય, એ છે માતા પિતાનું કર્મ, એટલે કે પેરેન્ટિંગ ડ્યુટી. માતા પિતાનું કર્મ. હવે બીજા નંબરનું જે મુખ્ય કર્મ છે, જે 3 કર્મની હું જે વાત કરી રહ્યો છું, જે વિષય ઉપર હું જે ચર્ચા કરી રહ્યો છું, તો અહીંયા મધ્યનું કર્મ છે, એટલે કે 1 નંબર પછીનું અને 3 નંબર પહેલાંનું. બરાબર? તો માતા પિતાનું કર્મ એવું છે કે પહેલા નંબરનું કર્મ અને ત્રીજા નંબરનું કર્મ, એ બંને કર્મ જે છે એ બીજા નંબરના કર્મ જોડે સંકળાયેલું છે. હવે માતા પિતાનું કર્મ એટલે કે આની અંદર ઘણું બધું આવે છે. તમારા જન્મના હિસાબો આવી જાય છે. તમે જે પણ ગણો, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, જે સ્વરૂપે જે પ્રકારે તમે ગણો, બ્રહ્માંડના, પૃથ્વીના, માણસોના બધા જ પ્રકારના જે સંબંધો છે એ આ કર્મની અંદર આવી જાય છે. આ એવું કર્મ છે માતા પિતાનું કર્મ. આની અંદર માતા પિતાની હક, ફરજ, જવાબદારી, બરાબર છે, એડજસ્ટમેન્ટ, લેટ ગોની ભાવના, બરાબર છે, કષ્ટ, પીડા, પ્રાયશ્ચિત, લેણાદેરી, ભોગવવું, આ બધું જ જે છે ને એ આ કર્મમાં જ આવી જાય છે. તેના સિવાય આ કર્મની અંદર જે છે, માતા પિતાના કર્મની અંદર પુણ્યની પ્રાપ્તિ થવી, પુણ્યનું બળ કે ફળ મળવું, બરાબર છે, પાપમાં ઘટાડો થવો કે પાપમાં વધારો થવો, તે પણ આ કર્મમાં જ આવે છે. તેના સિવાય આ કર્મ જે છે એ કેવું છે કે શરૂઆત ક્યારે થશે? જ્યારે તમે સેલ્ફ કર્મ બાબતે જે છે અવેર રહેશો કે અવેર થશો. બરાબર? એના સિવાય જે છે, જો તમારું માતા પિતાનું કર્મ બાકી હશે, તો તમારા સેલ્ફ કર્મમાં તમે આગળ વધશો. ધ્યાન રાખજો. જો તમારું આ કર્મ બાકી નહીં હોય, તો અહીંયા શું થશે કે જે આગળના ટૉપિકમાં મેં જે લગ્ન બાબતનું જે આપણે ચર્ચા કરી, બરાબર છે, તો અહીંયા લગ્નનું તમારું જે કર્મ છે એ પણ જે છે આની જોડે જોડાયેલું છે. એનો મતલબ શું થયો કે જો તમારું લગ્નનું અથવા તો માતા પિતાનું કર્મ જો તમારું બાકી હશે, તમારું ઋણ કે કોઈ પણ પ્રકારનું જે છે ગણિત તમારું કર્મનું બાકી હશે, તો જ જે છે તમારા લગ્નના યોગ, એટલે કે જે તે મનુષ્યના લગ્ન થશે. બરાબર છે? અને જો ઓછું બાકી હશે
અથવા તો જલ્દી પૂરું થવાનું હશે અથવા તો લેણા દેણી ઓછી હશે તો શું થશે કે એ લગ્ન થશે, અમુક સમય જે નિશ્ચિત સમય છે એ નિશ્ચિત સમય સુધી રહેશે, કર્મ પૂરું થશે અને પછી જે છે કોઈ પણ આકસ્મિક જે છે એ ઘટના બની શકે છે. આપણે આપણી સોસાયટીમાં જોઈએ છીએ, સાંભળીએ છીએ, બરાબર છે. તો ઘણી વખત જે છે એ કોઈનું લગ્ન જે છે એ તૂટી જવું, બરાબર છે, અથવા તો છોકરા કે છોકરીમાંથી કોઈ આકસ્મિક અકસ્માત થઈ જવું અથવા તો આકસ્મિક મૃત્યુ જે છે એ પામવું, ઘણા બધા કારણો હોય છે. તો અહીંયા મારા મત પ્રમાણે મુખ્ય કારણ અહીંયા એવું હોય છે કે જે તે વ્યક્તિનું માતા પિતાનું જે કર્મ જે છે જેની અંદર એ કર્મ અહીંયા જે છે એ પૂરું થઈ જાય છે, બરાબર. તો અહીંયા જે છે એ ખાસ ધ્યાન રાખજો કે જો તમારું માતા પિતાનું કર્મ બાકી હશે તો જ તમારા લગ્નનું કર્મ જે છે એમાં તમે આગળ વધી શકશો, એટલે કે લગ્ન બાબતે તમે આગળ વધી શકશો, બરાબર છે. અને એના પછી શું આવે છે? સંતાનનું કર્મ, એટલે કે બાળક, સંતાન. તો માતા પિતાનું કર્મ છે એનો મતલબ કે એની અંદર જે છે એ બીજા બે કર્મ સંકળાયેલા છે. તમારું લગ્નનું કર્મ કે લેણા દેણી અને તમારી સંતાનની લેણા દેણી, બરાબર છે. તો અહીંયા જે છે એ મારા મત પ્રમાણે જે છે જે પ્રમાણે ત્રિદેવ છે મુખ્ય, બરાબર, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો વિષ્ણુ ભગવાન જે છે એ ક્યાં છે? એ મધ્યમાં છે, બરાબર છે. એમનો રોલ જે છે એ મધ્યમાં છે હંમેશા. આપણે જે એમના 10 અવતાર છે એ 10 અવતાર વિશે જો આપણે જાણીએ, વાંચીએ તો એવું આપણને જાણવા મળશે કે એ હંમેશા મધ્યસ્થની ભૂમિકા જે છે એ નિભાવે છે. માતા પિતાનું કર્મ ખૂબ જ મહત્ત્વનું કર્મ છે જે તે મનુષ્ય માટે. આ કર્મ એવું છે કે તમારા જન્મના જે પણ લેણા દેણી કે જે પણ કર્મ હશે ને, આ એક કર્મ કરવાથી તમારો બધા જ કર્મ જે છે, લાખો કરોડો જે કર્મ છે, જન્મના જે કર્મ છે એ અહીંયા પરિપૂર્ણ થશે. જો તમારા જીવનમાં કષ્ટ, પીડા, દુઃખ વધારે હશે, બરાબર છે, એટલે કે પાપનો ઘડો જે છે એ ભરેલો હશે અથવા તો ભરેલો છે પણ ઉભરાઈ ગયેલો છે, ભરેલો પણ છે અને ઉભરાઈ ગયેલો છે, તો શું થશે? માતા પિતાના કર્મ દ્વારા જે છે એ જે પાપનો ઘડો છે એ ધીમે ધીમે એ ઓછો થતો જશે. તેના સિવાય આ એક એવું કર્મ છે કે જે તમારા પોતાનું જે પણ ઈચ્છાઓ છે, બરાબર છે, એ ઈચ્છાઓને પણ તમારે અહીંયા ત્યાગ કરવો પડે છે. તો અહીંયા માતા પિતાનું કર્મ જે છે એ મારા મત પ્રમાણે જે છે એ ખૂબ જ મહત્ત્વનું છે. આજે આપણે ચર્ચા જે કરી રહ્યા છે તો ત્રિકર્મની અંદર જે છે બીજા કર્મની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છે. બીજા નંબરનું કર્મ જે છે માતા પિતાનું કર્મ, તેના વિશે આપણે જાણી રહ્યા છે. માતા પિતાનો જે રોલ છે, જે કર્મ છે એ ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે આ કર્મ જે છે એક સમાજ બનાવે છે, એક સોસાયટી બનાવે છે, એક વિસ્તાર કે એક જે છે રાજ્ય, દેશ બનાવે છે, એક કુટુંબ બનાવે છે. બધા જ કર્મો કે પૃથ્વીનું જે બીજ કહેવાય મનુષ્ય યોનિમાં કે મનુષ્ય જીવની અંદર, તો તે બીજ જે છે એ માતા પિતા છે.
આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે છે આપણે બધા જાણીએ છીએ કે ઈશ્વર પછી કે ઈશ્વરની બરાબરીમાં આપણે માતા પિતાને જે છે ઈશ્વરનો દરજ્જો આપેલો છે. એટલે કે જેટલું આપણે ઈશ્વરને માનીએ છીએ તેટલું જ જે છે આપણે માતા પિતાને પણ માનીએ છીએ. તો અહીંયા જે છે એ માતા પિતાનું જે કર્મ છે, જે જવાબદારી છે એ અહીંયા ખૂબ જ મહત્ત્વની છે. તો અહીંયા જો કોઈ માતા પિતા બનવાના હોય અથવા તો જે છે એ 1-2 વર્ષમાં જે છે એ બનવાના છે, એટલે કે સગાઈ થઈ ગઈ છે અથવા તો લગ્ન થઈ ગયા છે, બરાબર છે, તો તેમને હું સલાહ આપવા માગું છું કે આ કર્મ એવું છે કે જે ખૂબ જ સારું છે અને આ કર્મને જે છે એ તમે સિન્સિયરલી ખરું પણ આ કર્મને એન્જોય કરજો. જેમ આપણે ઘરમાં જે છે કોઈ વસ્તુ લાવ્યા હોય ને આપણે હેપ્પી હોઈએ, આપણું મન ખુશ હોય, તેવી જ રીતે જે છે આ કર્મને જે છે શરૂઆતથી લઈને અંત સુધી તમે આને જે છે એન્જોય કરજો, બરાબર છે. તો તમને કર્મ કરવાની મજા આવશે, જીવન જીવવાની મજા આવશે. જીવન જીવવાનો જે આધાર છે, જે શ્વાસ જે છે એ આ કર્મમાં છે. માતા પિતા વિશે અને આ કર્મ વિશે જે છે એ ઘણું બધું છે, પણ જો હું આ વિષયને લાંબુ બનાવવા જઈશ તો કદાચ જે છે ને એવું થશે કે આપણને કાં તો બોજ લાગશે, બરાબર છે, કાં તો આપણને કંટાળો આવશે, કાં તો પછી આપણે શું કરીશું, સ્ટોપ કરી દઈશું. તો અહીંયા મારો કહેવાનો મતલબ એ છે કે ખૂબ જ મહત્ત્વનું કર્મ છે આ. અને જેમ શંકર પાર્વતી જે છે પોતાના બાળકો માટે જે કર્મ જે છે માટે જે છે ત્યાગ કર્યો હતો, બલિદાન કર્યું હતું, અને ખૂબ જ ધ્યાનથી અને સંઘર્ષથી જવાબદારી જે છે શંકર ભગવાને અને પાર્વતી દેવીએ નિભાવી, તેવી જ રીતે જે છે તમારે નિભાવવાની છે. જો તમે શિવપુરાણ જે છે તેની અંદર તમે જશો, વાંચશો તમે શિવપુરાણ કથામાં, બરાબર છે, શંકર પાર્વતીનું જે છે તમે દિનચર્યામાં જો તમે વાંચશો, બરાબર છે, તો અહીંયા એવું જાણવા મળે છે કે તેમણે જે છે એ ખૂબ જ ત્યાગ અને બલિદાન આપ્યું છે તેમના સંતાનો માટે. અને આપણને ખબર છે કે એ ત્યાગ અને બલિદાન જે છે એ પછી સંતાનો માટે તેમણે શું કર્યું, અને અત્યારે જે છે એ બધા જ સંતાનો જે છે એ પૂજનીય છે. એટલે અહીંયા મારો કહેવાનો તાત્પર્ય એ છે કે તમે જ્યારે તમારા માતા પિતાના કર્મ જ્યારે તમે કરતા હો તો એ ખુલ્લા ભાવથી કરજો, કોઈ વસ્તુને બાંધતા નહીં, નહીં શું થશે, એ કર્મ પણ બંધાઈ જશે. કેમ? કારણ કે અહીંયા માતા અને પિતા એ તો છે જ આ કર્મની અંદર, પણ એના સિવાય જે છે બીજા બધા છે, બીજા બધા જ પ્રકારના સંબંધો છે. અને એ બધા જ પ્રકારના સંબંધોમાંથી જે મુખ્ય સંબંધ છે તો એ કયો છે કે જે બાળકને આપણે જન્મ આપેલો છે, એ તમારું બીજ છે. જો એમાં કંઈ તમે ભૂલ કરશો અથવા તો બાંધશો, બરાબર છે, પ્રેશર કરશો તો શું થશે, એ તકલીફ આપશે. એ પછી તમારા આ જન્મમાં તકલીફ આપી શકે છે અથવા તો આવનારા જન્મોમાં જે છે તમને તકલીફ આપી શકે છે. તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા આ કર્મમાં કોઈ તમે હિસાબ ના રાખતા, ગણતરી ના રાખતા. બસ જો તમારે રાખવો હોય તો સારો ભાવ રાખજો, બરાબર.
તો અહીંયા જે છે એ બીજા નંબરનું જે કર્મ છે માતા પિતાનું કર્મ, તેના વિશે આજે આપણે જાણ્યું. હું આશા રાખું છું કે જે પણ હું તમને જે જ્ઞાન પીરસી રહ્યો છું, બરાબર છે, તો તમે જે છે તેને ખૂબ જ સરસ રીતે જે છે એન્જોય કરતા હશો, ગ્રહણ કરતા હશો. બરાબર. શક્ય હોય તો આ જે ઓડિયો છે એ તમારા સંતાનને જે છે સંભળાવો છો. બરાબર. શક્ય હોય તેને જે છે આ ઓડિયો ફોરવર્ડ કરજો, કે જેના કારણે જે છે માતા પિતાનું કર્મ કેટલું મહત્ત્વ છે એ જાણી શકે. આજકાલ જે છોકરા છોકરીઓ છે એ સિન્સિયર છે, પણ તેમને ખ્યાલ નથી હોતો કે આ કર્મનું જ્ઞાન નથી હોતું કે માતા પિતાનું કર્મ કેટલું મહત્ત્વનું છે, કેટલી જવાબદારીવાળું છે. તો શક્ય હોય તો આ ઓડિયોને તમને જેને લાગે તેને જે છે તમે આ ઓડિયો ફોરવર્ડ કરી શકો છો. બરાબર છે. હું આશા રાખું છું કે હું તમને જે જ્ઞાન પીરસી રહ્યો છું, કે પ્રસાદ પીરસી રહ્યો છું, એ તમે ખૂબ જ સારા ભાવથી જે છે તમે તેને ગ્રહણ કરી રહ્યા છો. બરાબર. તો અહીંયા આજનો આપણો ટૉપિક અહીંયા પરિપૂર્ણ થાય છે. #ત્રિકર્મ, માતા પિતાનું કર્મ.